કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ટૂંક સમયમાં જ વસ્તી ગણતરીની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેને લઈને સુરત ખાતેથી રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વસ્તી ગણતરીના આધારે મળતા સાચા આંકડા અને માહિતીનો ઉપયોગ કરીને જ સરકાર દ્વારા ભવિષ્યની યોજનાઓ માટેના મહત્વના નિર્ણયો લેવાતા હોય છે। સમાજના દરેક વર્ગના નાગરિકો સુધી સરકારી યોજનાઓના લાભ અસરકારક રીતે પહોંચાડવા માટે આ વસ્તી ગણતરી અત્યંત જરૂરી છે। આ વખતની વસ્તી ગણતરીમાં ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવામાં આવશે, જેથી લોકો ઓનલાઈન માધ્યમથી પોતાના ઘરે બેઠા જ તમામ માહિતી ફોર્મમાં ભરી શકશે। મંત્રીએ લોકોને અપીલ કરી છે કે તમામ નાગરિકો પોતાની સાચી માહિતી આપે, જેથી સરકાર દ્વારા અપાતી સુવિધાઓ વધુ સચોટ અને અસરકારક બની શકે। આ સાથે જ તેમણે ઓનલાઈન ફ્રોડથી બચવા માટે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે જો નાગરિકો પોતાની રીતે ઓનલાઈન ફોર્મ ભરશે તો જ તેમના મોબાઈલ પર ઓટીપી આવશે, પરંતુ જો વસ્તી ગણતરીના અધિકારીઓ રૂબરૂ ઘરે આવીને આ કામગીરી કરશે તો લોકોને કોઈ પણ પ્રકારનો ઓટીપી આપવાનો રહેશે નહીં, જેથી લોકોએ આ બાબતે જાગૃત રહીને વસ્તી ગણતરીની કામગીરીમાં સહયોગ આપવો। હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે 17 મે થી 31 મે 2026 દરમિયાન યોજનારી સ્વગણના એટલે કે જાતે જ ઘરે બેસીને ઓનલાઈન તમે પોતે તમારા ઘરની સુવિધાઓ, તમારા ઘરમાં લાઇટની વ્યવસ્થા કેમ છે, બાથરૂમ છે કે નહીં, તમે શું અનાજ વધારે વાપરતા હો છો, ઘરની અંદર બીજી વ્યવસ્થાઓની શું પરિસ્થિતિ છે, આ બધું જ સ્વગણનામાં સાચી માહિતી જો તમે પૂરશો, સાચી માહિતી જો પહોંચાડશો તો આવનારા દિવસોમાં સરકાર દ્વારા જે બધી જ વ્યવસ્થાઓ છે તે વ્યવસ્થાઓમાં બી વધુ સારી અને અસરકારક રીતે નીચે સુધી પહોંચાડવામાં વધુ સરળતા બની શકે છે। ખાસ કરીને મારી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી છે કે આપના ઘરે અગર કોઈ સ્વગણના માટે અધિકારી આવી રહ્યા છે તો એમાં કોઈ બી પ્રકારના ઓટીપી આપવાના રહેતા નથી। જો આપ પોતે ઓનલાઈન કરો છો તો એક ઓટીપી જરૂરથી આવશે।